કિંજલ દવેના ચાર બંગડીના ગીત પર કોર્ટનો પ્રતિબંધ। ઓસ્ટ્રેલિયાના યુવકે કોપીરાઇટનો દાવો કરતા કોર્ટનો આદેશ। ઇન્ટરનેટ પરથી હટાવી દેવાનો પણ આદેશ। સુરતમાં કરોડોના બિટકોઇન કૌભાંડમાં દિવ્યેશ દરજીના જામીન નામંજૂર। પુત્રની સારવાર માટે કરી હતી જામીન અરજી। પોતાને ઉપમુખ્યમંત્રી બનાવવાની વાતનું કુંવરજી બાવળિયાએ કર્યું ખંડન। સૌરાષ્ટ્રના સાંધ્ય દૈનિક અકિલાએ કર્યો હતો દાવો। હાર્દિક પટેલ સૌરાષ્ટ્રની મુલાકાતે। મહુવામાં ખેડૂતો સાથે કરશે મુલાકાત। તળાજામાં મોગલ માતાના કરશે દર્શન। મોડી રાત્રે સુરેન્દ્રનગરના ધોળી ધજાથી છોડાયું નર્મદાનું પાણી। આજે રાજકોટના આજી ડેમમાં આવશે નર્મદાના નવા નીર। રાજ્યમાં ધોરણ 5 થી 8ના વિદ્યાર્થીઓને હવેથી નાપાસ કરી શકાશે। કેન્દ્ર સરકારનો નિર્ણય। રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત। નલિયાનું તાપમાન 8.6 સાથે સૌથી ઠંડુ શહેર। આવતીકાલથી કોલ્ડ વેવ શરૂ થશે। નમસ્કાર, સમાચારો સાથે હું છું ઝિલન। હાલમાં જે સમાચાર સામે આવી રહ્યા છે, કિંજલ દવેના ગીત પર કોર્ટનો પ્રતિબંધ। ચાર બંગડીવાળા ગીત ઉપર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે। ઇન્ટરનેટ પરથી હટાવી લેવા પણ કોર્ટે આદેશ કર્યો છે। કમર્શિયલ કાર્યક્રમોમાં પણ નહીં ગાવા માટે આદેશ કરવામાં આવ્યો છે। કમર્શિયલ કોર્ટનો ઓસ્ટ્રેલિયાના યુવકની અરજી ઉપર આદેશ છે। યુવકે ગીત ઉપર કોપીરાઇટનો દાવો કર્યો છે। તો કિંજલ દવેનું ખૂબ જ જાણીતું ગીત છે ચાર બંગડી, અને તેની ઉપર હવે કોર્ટે પ્રતિબંધ લાવી દીધો છે। કોપીરાઇટનો દાવો કરવામાં આવ્યો છે ઓસ્ટ્રેલિયાના એક યુવક દ્વારા, જેના કારણે કોર્ટે આદેશ કર્યો છે અને કિંજલ દવેના ગીત પર કોર્ટે પ્રતિબંધ મૂકી દીધો છે। ચાર બંગડીવાળા ગીત પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। આ વિશે વધુ જાણકારી માટે જાવેદ આપણી સાથે ફોન લાઈનથી જોડાયા છે। જી જાવેદ, કિંજલ દવેના જાણીતા ગીત પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે। ચાર બંગડીવાળી ફેમસથી થયેલી ફેમસ ગુજરાતી સિંગર કિંજલ દવેના ચાર બંગડીવાળી ગાડી પર હાલ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો। કિંજલ દવેને કોમર્શિયલ કાર્યક્રમોમાં ગીત નહીં ગાવા માટે કોમર્શિયલ કોર્ટે આ હુકમ કર્યો છે। કોમર્શિયલ કોર્ટના વચગાળાના હુકમને ધ્યાનમાં રાખી ઇન્ટરનેટ પરથી જે સોંગ છે ચાર બંગડીવાળું તે હટાવી લેવાનો આદેશ કરવામાં આવ્યો છે। આ સમગ્ર એપ્લિકેશન ઓસ્ટ્રેલિયાના એક યુવકે કોપીરાઇટના દાવા સાથે કરી હતી, અને આ જે ઘણા સમયથી જે ફેમસ છે ચાર બંગડીવાળી કિંજલ દવેનો સોંગ હાલ યુટ્યુબ પરથી હટાવી લેવા માટે કોમર્શિયલ કોર્ટે આદેશ કર્યો છે। જી આભાર સમગ્ર જાણકારી આપવા માટે। હવે આગળ સમાચારોમાં નજર કરીએ તો પીએનબી કૌભાંડમાં મેહુલ ચોકસીની મુશ્કેલી વધી છે। મેહુલ ચોકસીની ઈડીએ થાઇલેન્ડની 13 કરોડની સંપત્તિ જપ્ત કરી છે। મની લોન્ડરિંગ એક્ટ હેઠળ ઈડીએ આ સંપત્તિ જપ્ત કરી છે। રાફેલને લઈને લોકસભામાં ચર્ચા થઈ। રક્ષામંત્રી નિર્મલા સીતારમણે રાફેલને લઈ અને જવાબ આપ્યો હતો અને કહ્યું હતું કે આ જ વર્ષે ભારતમાં પહેલું રાફેલ આવશે, અને કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું હતું કે કેમ કોંગ્રેસ રાફેલ ન ખરીદી શકે। નિર્મલા સીતારમણે કહ્યું હતું કે દેશની સુરક્ષા માટે રાફેલ ખરીદવું જરૂરી હતું। સેનાને હથિયાર આપવા એ પ્રાથમિક જરૂરિયાત છે, અને 2022 સુધીમાં બધા રાફેલ ભારતમાં આવી જશે। સુપ્રીમ કોર્ટે રાજકીય રીતે ખૂબ સંવેદનશીલ મુદ્દો બનેલા રામ મંદિર કેસની સુનાવણી શરૂ કરી હતી, અને આ કેસની વધુ સુનાવણી 10મી જાન્યુઆરી સુધી ટાળી દીધી હતી। હવે આ કેસની સુનાવણી 10મી જાન્યુઆરીએ સુપ્રીમ કોર્ટમાં હાથ ધરાશે। આ કેસમાં સુપ્રીમ કોર્ટે નવી બેન્ચ બનાવવાનો આદેશ આપ્યો છે। કોર્ટમાં એક પણ પક્ષની દલીલો સાંભળવામાં આવી નથી। નોંધનીય છે કે આ કેસમાં અલ્હાબાદ હાઈકોર્ટે તેમના નિર્ણયમાં 2.77 એકર જમીન સુન્ની વક્ફ બોર્ડ, નિર્મોહી અખાડા અને રામલલા વચ્ચે સમાન રીતે વહેંચણી કરવાનો આદેશ આપ્યો હતો।
સુપ્રીમ કોર્ટે ગયા વર્ષે 29મી ઓક્ટોબરે કહ્યું હતું કે આ કેસ જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં યોગ્ય બેચની સામે રજૂ કરવામાં આવશે, જે તેની સુનાવણીનો ક્રમ નક્કી કરશે. ત્યાર પછી અખિલ ભારત હિન્દુ મહાસભાએ એક અરજી દાખલ કરી સુનાવણીની તારીખ આગળ વધારવાની માંગ કરી હતી, પરંતુ સુપ્રીમ કોર્ટે આવું કરવાની ના પાડી દીધી હતી. બોલિવૂડના દિગ્ગજ અભિનેતા નસરુદ્દીન શાહ ફરી એક વખત ચર્ચામાં આવ્યા છે. માનવ અધિકાર સંસ્થા એમ્નેસ્ટી ઇન્ટરનેશનલ દ્વારા રિલીઝ કરાયેલા એક વિડીયોમાં નસરુદ્દીન શાહે ભારતમાં માનવ અધિકારોના સ્તર અંગે નિવેદન આપ્યું છે. તેમનું કહેવું છે કે હક માટે અવાજ ઉઠાવનારાને કચડી નાખવામાં આવે છે. રામ મંદિરને લઈને નેશનલ કોન્ફરન્સના નેતા ફારૂક અબ્દુલ્લાએ પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે આ મામલે વાતચીતથી નિવારણ આવી શકે છે. કોર્ટ સુધી જવાની જરૂર નથી. ભગવાન રામ બધાના છે. વધુમાં અબ્દુલ્લાએ જણાવ્યું હતું કે જે દિવસે સમાધાન થશે તે દિવસે રામ મંદિરના નિર્માણ માટે ઈંટ મૂકવા હું આવીશ. ભૂતપૂર્વ મહાન ક્રિકેટર સચિન તેંડુલકરના કોચ રમાકાંત આચરેકરના નિધન બાદ સરકાર સામે શિવસેનાએ નારાજગી સામે આવી છે. શિવસેનાના નેતા સંજય રાઉતે ટ્વીટ કરતા સવાલ ઉઠાવ્યા હતા કે આચરેકરને પદ્મશ્રી અને દ્રોણાચાર્ય જેવા એવોર્ડ મળ્યા છે, ત્યારે તેમના અંતિમ સંસ્કાર રાજકીય સન્માન સાથે કેમ ન કરાયા? દિલ્હી પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ અજય માકને રાજીનામું આપ્યું. સ્વાસ્થ્યને કારણે અજય માકને રાજીનામું આપ્યું, ત્યારે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ અજય માકનનું રાજીનામું સ્વીકાર્યું હતું. દિલ્હીના મોતીનગરમાં આવેલા સુદર્શન પાર્કમાં એકાએક બ્લાસ્ટ થયો. સુદર્શન પાર્કમાં ડી બ્લોકમાં ઘરમાં કમ્પ્રેશર બ્લાસ્ટ થતા ઇમારતની છત પડી, જેમાં દટાઈ જવાથી 7 લોકોના મોત થયા. છત નીચે અન્ય લોકો દટાયા હોવાની પણ આશંકા છે અને 8થી વધુ લોકોને રેસ્ક્યુ કરાયા છે. હાલમાં પોલીસ અને તંત્ર દ્વારા રાહતની કામગીરી હાથ ધરાઈ છે. કેરળના શબરીમાલા મંદિરમાં ફરી મહિલાઓએ પ્રવેશ કર્યો. 46 વર્ષની મહિલાએ શબરીમાલામાં પ્રવેશ કર્યો. તપાસ કરતા મહિલા શ્રીલંકન હોવાનું જણાયું છે. હાર્દિક પટેલ સૌરાષ્ટ્રની મુલાકાતે છે. તળાજાના ભગુડા ગામે મોગલ માતાના દર્શન કરશે. મહુવાના નીચા કોટડા ગામના ખેડૂતોની મુલાકાત લેશે. મહુવા મામલતદાર કચેરી પાસે ઉપવાસ પર બેઠેલા ખેડૂતોને મળશે. ઉપવાસ પર કતપર ગામના ખેડૂતો બેઠા છે. રાજકોટમાં આજી ડેમમાં નર્મદાના નીર ઠાલવવા સરકારે નિર્ણય કર્યો છે. સુરેન્દ્રનગરના ધોળી ધજાથી નર્મદાનું પાણી છોડવામાં આવ્યું. મચ્છુથી ત્રંબા અને ત્યાંથી આજી ડેમમાં નીર પહોંચશે. ત્રીજી વખત આજી ડેમને નર્મદાના નીરથી ભરવામાં આવશે. ચોમાસા સુધી રાજકોટવાસીઓને અગવડ ન પડે તે માટે આ નિર્ણય લેવાયો છે. એક રશિયન યુવતીનો પાસપોર્ટ ગુમ થવા મામલે રશિયા ન જવા મળતા હવે ગુજરાતમાં ફસાઈ હોવાની વાત સામે આવી છે. અનાસ્તાસિયા લિયોન્સ્કિયા નામની આ મહિલા પોતાના 18 મહિનાના પુત્ર સાથે પોતાના વતન રશિયા જવા માંગે છે. જોકે તેનો પાસપોર્ટ ગુમ થતા ઇમિગ્રેશન અધિકારીઓ તેને એરપોર્ટ પર એન્ટ્રી આપી ન હતી, જેથી હવે મહિલા પોતાના દેશમાં જવા માટે ઝઝૂમી રહી છે. બીજી બાજુ રિજનલ રજિસ્ટ્રેશન ઓફિસે નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ ન આપતા યુવતીએ હાઈકોર્ટમાં પિટિશન કરી, જેથી હાઈકોર્ટે FRROને નોટિસ પાઠવી છે. જોકે આ મામલે હવે વધુ સુનાવણી આગામી 8મી જાન્યુઆરીએ થશે. સાબરકાંઠામાં શિક્ષકોની ઘોર બેદરકારી સામે આવી છે. સાંજે શાળામાં એક વિદ્યાર્થીની વર્ગખંડમાં પુરાઈ જતા શાળાને તાળું મારી શિક્ષકો નીકળી ગયા હતા. જ્યારે બાળકી સાંજે ઘરે પરત ન આવી ત્યારે વાલીઓએ બાળકીની શોધખોળ હાથ ધરી હતી. પ્રિન્સિપાલને બોલાવી શાળા ખોલાવતા વિદ્યાર્થીની મળી આવી હતી. 2 કલાકની ભારે શોધખોળ બાદ આ બાળકી મળી આવતા વાલીઓએ રાહતનો શ્વાસ લીધો હતો. ત્યારે શાળા સંચાલકો પોતાની જવાબદારીને લઈને કેટલા ગંભીર છે તે સવાલ ઉભા થઈ રહ્યા છે. બનાસકાંઠાના પાલનપુરમાં પોલીસે મેમો આપવાના મુદ્દે એક રિક્ષા ચાલકે પોલીસના ત્રાસથી કંટાળી પોતાની રિક્ષામાં જ જ્વલનશીલ પ્રવાહી છાંટી અગ્નિ સ્નાન કરી આત્મહત્યાનો પ્રયાસ કર્યો, જેમાં રિક્ષા ચાલક ગંભીર રીતે દાઝ્યો હતો. ગંભીર રીતે દાઝી ગયેલા રિક્ષા ચાલકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો. રિક્ષા ચાલકનો આક્ષેપ છે કે પોલીસ સતત માનસિક ત્રાસ આપતી હતી. બીજી બાજુ પોલીસે આ ઘટનાને વખોડતા મેમો આપ્યા બાદ રિક્ષા ચાલકે આ પગલું ભર્યું હોવાની જાણકારી આપી હતી.
કુંવરજી બાવળિયાને નાયબ મુખ્યમંત્રી બનાવવાની વાતને ખુદ કુંવરજી બાવળિયાએ જ ફગાવી દીધી છે. સૌરાષ્ટ્રના એક સાંધ્ય દૈનિકમાં અહેવાલ છપાયા બાદ આ મુદ્દે ચર્ચાનો વિષય બન્યો છે. સાંધ્ય દૈનિકના અહેવાલ અનુસાર કુંવરજી બાવળિયાની વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત થઈ છે. ત્યારથી આ પ્રકારના અહેવાલો વહેતા થયા છે. 31મી ડિસેમ્બરના રોજ કુંવરજી બાવળિયા વડાપ્રધાનને મળવા ગયા હતા. માનવામાં આવી રહ્યું છે કે કુંવરજીને ગુજરાતના નાયબ મુખ્યમંત્રી બનાવાઈ શકે છે, જ્યારે વર્તમાન નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને લોકસભાની ચૂંટણી લડાવી દિલ્હી લઈ જવાય તેવી ચર્ચાઓ ચાલી રહી છે. વાયબ્રન્ટ ગુજરાત સમિટને લઈ સરકારે તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. તૈયારીઓને લઈ અલગ અલગ સમિતિઓની રચના કરવામાં આવી છે. આ સમિતિઓમાં પાણી પુરવઠા વિભાગના અગ્ર સચિવ જેપી ગુપ્તાની આગેવાનીમાં 12 સભ્યોની ઇવેન્ટ મેનેજમેન્ટ સમિતિએ રચના કરાઈ છે. ગાંધીનગરમાં યોજાઈ રહેલા વાયબ્રન્ટ સમિટ માટે સુરક્ષા વ્યવસ્થાની પૂરજોશમાં તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે સુરક્ષા સંદર્ભે માહિતી આપવા માટે ટાઉન હોલ ખાતે બ્રીફિંગ યોજાયું હતું, જેમાં પોલીસ અધિકારીઓ અને પોલીસ જવાનો હાજર રહ્યા હતા. વાયબ્રન્ટ સમિટમાં વિદેશના અનેક મહેમાનો આવનાર છે, ત્યારે આ વિદેશી મહેમાનો સાથે અંગ્રેજીમાં વાત કરી શકે તેવા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને તૈનાત કરાશે. 4 વિભાગમાં ઝોન વાઇઝ સુરક્ષા ગોઠવવામાં આવશે અને ટ્રાફિકની સ્થિતિ સંભાળવા માટે પોલીસની ટીમને તૈનાત કરાશે. દીવ અને દમણવાસીઓ સહિત ગુજરાતીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે, જેમાં કેન્દ્રીય પરિવહન રાજ્યમંત્રી મનસુખ માંડવિયાએ જાહેરાત કરી હતી કે કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ અને દમણને જોડવાની કેન્દ્ર સરકાર કામગીરી કરશે, જેના ભાગરૂપે દીવ અને દમણ વચ્ચે ફેરી સર્વિસ શરૂ કરવામાં આવશે. ફેરીના માધ્યમથી દીવ દમણ વચ્ચેનું અંતર 600 કિલોમીટરનું ઘટી અને 200 કિલોમીટર થઈ જશે. મુસાફરીનો સમય 10 કલાકથી ઘટી 4 કલાક થશે. આગામી મે મહિનાથી દીવ અને દમણ વચ્ચે ફેરી સર્વિસની શરૂઆત કરવામાં આવશે. બિન અનામત આયોગ હવે જિલ્લાવાર બેઠકનું આયોજન કરશે, જેમાં શુક્રવારે સુરતમાં કલેક્ટર કોન્ફરન્સ હોલ ખાતે બિન અનામત આયોગની બેઠક મળશે. આ બેઠકમાં આયોગના અધ્યક્ષ સહિત વિભાગના અધિકારીઓ ઉપરાંત સામાજિક આગેવાનો પણ હાજર રહેશે. બેઠકમાં યોજનાઓના અમલીકરણ વિશે ચર્ચા થશે. સાથે જ આગેવાનો તરફથી મળતી રજૂઆતો વિશે પણ વિગતે ચર્ચા વિચારણા કરવામાં આવશે. યુપીના નાયબ મુખ્યમંત્રી અમદાવાદની મુલાકાતે આવ્યા છે. દિનેશ શર્માએ જગન્નાથ મંદિરની મુલાકાત લીધી અને મહંત દિલીપદાસજી તથા સાધુ સંતોને કુંભમાં પધારવા માટે આમંત્રણ આપ્યું હતું. મુખ્યપ્રધાન રૂપાણી હાલ કચ્છના પ્રવાસે છે, જેને લઈને તેમણે અછતગ્રસ્ત મુદ્દે જાણકારી આપી હતી, જેમાં તેમણે જણાવ્યું હતું કે પ્રથમ વખત કચ્છમાં અછતના કામ વહેલા શરૂ કરવાની સરકારે છૂટ આપી છે, જે જૂન મહિના સુધી ચાલશે. 52 ઢોરવાડાને મંજૂરી અપાઈ છે. તો સાબરકાંઠામાં મહેસૂલ મંત્રી કૌશિક પટેલે મહત્વની જાહેરાત કરી, જેમાં સાબરકાંઠામાં અછતગ્રસ્ત તાલુકા માટે ખાસ જાહેરાત કરાઈ છે, જેમાં 17 જિલ્લાના 96 તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરાયા હતા. ઓછા વરસાદને કારણે તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરાયા છે, જેને લઈને હવે અછતગ્રસ્ત તાલુકાના ખેડૂતોને તેનો આર્થિક સહાયનો લાભ મળશે. 96 તાલુકાના 22 લાખ લોકોને આ અંગેની સહાય ચૂકવાશે. અંદાજિત 2000 કરોડ રૂપિયા 10મી જાન્યુઆરી પહેલા અછતગ્રસ્ત લોકોને મળશે. હાલ 17 જિલ્લા કલેક્ટરને રકમ પહોંચાડી દેવાઈ છે. વહેલી તકે અછતગ્રસ્તોને સહાય મળે તે હેતુથી પ્રયાસ કરાયો છે. ધોરાજીમાં ભાદર નદી પરનો જૂના પુલનો ભાગ ધરાશાયી થયાનો બનાવ બન્યો હતો, જેમાં રિપેરિંગ કામ દરમિયાન જૂના પુલનો ભાગ તૂટી પડતા ઘટનામાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય 2 શ્રમિકો ઇજાગ્રસ્ત થયા હતા. છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુરમાં દીપડાએ હુમલો કરતા એક ખેડૂતનું મોત થયું. ખેડૂત ખેતરમાં કામ કરી રહ્યો હતો ત્યારે દીપડાએ અચાનક હુમલો કર્યો હતો. બનાવની જાણ થતાં વન વિભાગના કર્મચારીઓ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા. બનાસકાંઠાના દિયોદરમાં ડિફ્થેરિયા રોગના કહેરને પગલે આરોગ્યની ટીમે તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે. રાજ્યના આરોગ્ય કમિશનર જયંતિ રવિએ જાણકારી આપતા જણાવ્યું કે ડિફ્થેરિયા નામના રોગની તપાસ માટે 11 ટીમો મોકલી 223 ઘરોમાં સઘન આરોગ્ય તપાસ કરાઈ છે. બનાસકાંઠામાં ડિફ્થેરિયાને કારણે બાળકોના થયેલા મોત અંગે અમદાવાદ સિવિલ હોસ્પિટલના પીડિયાટ્રિક વિભાગના હેડ પ્રોફેસરે જણાવ્યું કે રસી ન આપવાને કારણે બાળકો આવા રોગનો શિકાર બની શકે છે. સુરતમાં અલ્પેશ કથિરિયા મુદ્દે સુનાવણી ટળી હતી. હવે આ મામલે આગામી 10મી જાન્યુઆરીએ સુનાવણી હાથ ધરાશે.
તો વિસ્મય શાહની જામીન અરજી હાઈકોર્ટે અમદાવાદ ન છોડવાની શરતે વચગાળાના જામીન મંજૂર કર્યા છે. હવે 9મી જાન્યુઆરીએ નિયમિત જામીન અરજી ઉપર સુનાવણી હાથ ધરાશે. 260 કરોડના છેતરપિંડીના કેસમાં કોર્ટે ભાર્ગવી શાહની જામીન અરજી ફગાવી છે. અમદાવાદ ગ્રામ્ય કોર્ટની સેશન્સ કોર્ટે જામીન અરજી ફગાવી દીધી છે. કોર્ટે કહ્યું છે કે જો અત્યારે જામીન આપવામાં આવે તો પુરાવા સાથે ચેડા થવાની શક્યતા છે. ભાર્ગવી શાહની સ્વતંત્ર કોઈ આવક ન હોવા છતાં તેની પાસેથી 160 સોનાના સિક્કા અને 46 લાખની સંપત્તિ મળી આવી છે. ભાર્ગવી શાહ પર 7.82 કરોડનો છેતરપિંડીનો આક્ષેપ લાગેલો છે. આમ કોર્ટે ભાર્ગવીની ત્રણેય જામીન અરજી ફગાવી દીધી છે. લોકરક્ષક ભરતી બોર્ડની આગામી 6 જાન્યુઆરી યોજાનાર પરીક્ષાને લઈ લોકરક્ષક ભરતી બોર્ડના ચેરમેન વિકાસ શાહે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી, જેમાં તેમણે મહત્વપૂર્ણ મુદ્દે જાણકારી આપતા જણાવ્યું કે આગામી 6 જાન્યુઆરી રવિવારે સવારે 11 થી 12 વાગ્યા સુધી 1 કલાકની પરીક્ષા યોજાશે, જેમાં રાજ્યભરમાંથી અંદાજિત 8.76 લાખ પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે. હજુ 2 લાખ પરીક્ષાર્થીઓએ કોલ લેટર ડાઉનલોડ કર્યા નથી. તેઓને જલ્દી કોલ લેટર ડાઉનલોડ કરવા સૂચના આપી હતી. તો બીજી બાજુ 55,000 વિદ્યાર્થીઓ અત્યાર સુધી એસટી બસમાં બુકિંગ કરાવી દીધું છે. ગત વખતની ઘટના ફરીથી રિપીટ ન થાય તેને લઈ કડક સુરક્ષા વ્યવસ્થા સહિતના પગલાં લેવાયા છે. પ્રિન્ટિંગ પ્રેસથી માંડી કંટ્રોલ રૂમ સુધીના પેપર લીક ન થાય તે માટેના પગલાં લેવાયા છે. 6 જાન્યુઆરીના રોજ રાજકોટ સહિત સમગ્ર રાજ્યમાં એલઆરડીની પરીક્ષા લેવામાં આવશે. ત્યારે રાજકોટની વિદ્યાર્થીઓને આવવા જવા માટે નિઃશુલ્ક એસટી બસ સેવાની જાહેરાત કરવામાં આવી છે, જેનું બુકિંગ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે. રાજકોટ એસટી ડિવિઝનમાં કુલ 520 પૈકી 350 બસને એલઆરડીની પરીક્ષા માટે ફાળવવામાં આવી છે. જામનગરના વકીલની પુત્રી ઓસ્ટ્રેલિયામાં સાંસદ બન્યા છે. જામનગરના વકીલ વીરજીભાઈ વાઘેલાની મોટી પુત્રી કૌશલ્યાબેન ઓસ્ટ્રેલિયામાં સાંસદ બન્યા છે. કૌશલ્યાબેન છેલ્લા 20 વર્ષથી ઓસ્ટ્રેલિયા રહે છે અને હાલ તેઓ ઓસ્ટ્રેલિયામાં સાંસદ બન્યા છે. લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના જ મહિના બાકી છે, ત્યારે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હવે ફરી એક વખત દેશના પ્રધાનમંત્રી બને તે માટે પ્રયાસ થઈ રહ્યા છે. આવા જ સમર્થનના ભાગરૂપે સુરતના એક પરિવારે ઘરમાં લગ્ન પ્રસંગમાં કંકોત્રીમાં લોકસભાની ચૂંટણીમાં નરેન્દ્ર મોદીને મત આપવા માટે અપીલ કરી હતી. ગુજરાત ભાજપ યુવા મોરચા 2019માં પ્રથમ વખત મતદાન કરનાર યુવા મતદારોના સંપર્ક કરશે. આગામી 12મી જાન્યુઆરીથી સંપર્ક કરવાની શરૂઆત કરવામાં આવશે. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથના શરણે મુખ્યમંત્રી રૂપાણી તેમના પત્ની સાથે પહોંચ્યા હતા અને ભોળાનાથના આશીર્વાદ મેળવ્યા હતા. સીએમ રૂપાણીએ સંધ્યા આરતીનો પણ લાભ લીધો હતો. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજકોટમાં પ્રોપર્ટી એક્સપોનું પણ ઉદઘાટન કર્યું હતું. રેસકોર્સ મેદાનમાં પ્રોપર્ટી એક્સપો યોજાય છે, જે 3 દિવસ સુધી ચાલશે. બોલિવૂડના નામી સેલિબ્રિટી પણ તેમાં હાજરી આપશે. દેશના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથને વેજ ઝોન જાહેર કરવા મુદ્દે ભાજપના કાર્યકરો અને હિન્દુ યુવા સંગઠનની ભાજપની બેઠક યોજાઈ હતી, જેમાં હોબાળો થયો હતો. છેલ્લા 2.5 વર્ષથી સોમનાથને વેજ ઝોન જાહેર કરવા માટે રજૂઆત કરાઈ છે. રાજ્યમાં પાલિતાણા, અંબાજી, પાવાગઢ સહિતના યાત્રાધામને સરકારે વેજ ઝોન એટલે કે માંસાહાર પ્રતિબંધિત વિસ્તાર તરીકે જાહેર કર્યો છે. ગુજરાત કોંગ્રેસમાં જૂથવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. સિનિયર નેતાઓ પર ગ્યાસુદ્દીન શેખે પ્રહાર કર્યા. ગ્યાસુદ્દીને કહ્યું કે પોતાની સીટ જીતી નથી શક્યા, તે લોકસભા જીતવા નીકળ્યા છે. આ સાથે ગ્યાસુદ્દીન શેખે દાવો કર્યો કે જો બધા એક થઈને લડે તો લોકસભામાં 15થી વધુ સીટ જીતી શકાય તેમ છે. ચર્ચા છે કે અમિત ચાવડા સામે સક્રિય થયેલા સિનિયર નેતાઓ સામે ગ્યાસુદ્દીને પ્રહાર કર્યા છે. ગુજરાત કોંગ્રેસમાં ચાલતા આંતરિક વિખવાદ ચરમસીમાએ પહોંચ્યો છે, જેને લઈ સિનિયર નેતાઓ પર બોલતા ગ્યાસુદ્દીન શેખનો વિડીયો વાયરલ થયો હતો, જેને લઈ ભાજપ નેતા આઈ.કે. જાડેજાએ કોંગ્રેસને નેતાગીરી વિહોણી ગણાવી તેમના પર પ્રહાર કર્યા હતા. પાટણમાં શ્રમ અને રોજગાર વિભાગના મંત્રી દિલીપ ઠાકોરે ગરીબ કલ્યાણ મેળો અને કૃષિ મેળાને પોતાના હસ્તે ખુલ્લો મૂક્યો હતો. ત્યારે કૃષિ મેળાના કાર્યક્રમમાં દિલીપ ઠાકોરે દવાખાનાઓને કતલખાના સાથે સરખાવી વિવાદ સર્જ્યો છે.
વડોદરા મહાનગરપાલિકા ફાયર વિભાગ માટે 2 મલ્ટીટાસ્ક વાહન અને સ્પેશિયલ રિસ્પોન્સ વાહન ખરીદવાની વિચારણા થઈ રહી છે. હાલ 6 ફાયર સ્ટેશનમાં કુલ 27 વાહનો છે, જે પૈકી 17 વાહનો 25 વર્ષ જૂના છે. આ અંગેની દરખાસ્ત પણ મહાનગરપાલિકા દ્વારા સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ મૂકવામાં આવી છે. જોકે વડોદરા મહાનગરપાલિકાની જે આર્થિક સ્થિતિ છે, જેને લઈને વિપક્ષના નેતાઓ પાલિકા ક્યારે આવા વાહનોની ખરીદી કરશે તે અંગે સવાલ ઉઠી રહ્યા છે. સુરતમાં મનપાનું મ્યુનિસિપલ કમિશનરે બજેટ રજૂ કર્યું. એમ થનાર સંઘ દ્વારા બજેટ રજૂ કરવામાં આવ્યું. કુલ અંદાજિત બજેટ 5,599 કરોડનું રજૂ થયું છે. કચ્છની મુલાકાતે ગયેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મહત્વની જાહેરાત કરી હતી. લખપતમાં મુખ્યમંત્રીએ જાહેરાત કરી કે માંડવી મુન્દ્રામાં દરિયાનું પાણી મીઠું કરવાના પ્રોજેક્ટની સ્થાપના કરાશે. આ પ્રોજેક્ટની સ્થાપના બાદ દરરોજ દરિયાના 5 કરોડ લીટર ખારા પાણીને મીઠું કરાશે. આ માટે આગામી 14મી જાન્યુઆરી પહેલા ટેન્ડર પ્રક્રિયા પણ શરૂ કરી દેવામાં આવશે. જામનગરમાં કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાની ઉપસ્થિતિમાં ગરીબ કલ્યાણ મેળો યોજાયો હતો, જેમાં 10,000થી વધુ લાભાર્થીઓને જુદી જુદી સહાય કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. શહેરના ટાઉન હોલ ખાતે સમગ્ર કાર્યક્રમ યોજાયો હતો, જ્યાં લોકોને વિવિધ કીટનું વિતરણ કરાયું હતું. કાર્યક્રમમાં કુંવરજી બાવળિયા ઉપરાંત ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા અને જામનગરના મેયર સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર માર્કેટયાર્ડમાં જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો યોજાયો, જેમાં મોટી સંખ્યામાં ધારણા કરતાં પણ વધારે લોકો હાજર રહ્યા હતા અને તેમાં પુરુષો કરતાં મહિલાઓ વધુ ઉપસ્થિત રહી હતી. ગરીબ કલ્યાણ મેળામાં 11,476 લાભાર્થીઓને 434 લાખના અલગ અલગ સાધનો સહાય રૂપે વિતરિત કરવામાં આવ્યા. આણંદમાં દૂધ ખરીદતા ગ્રાહકો માટે આનંદના સમાચાર સામે આવ્યા છે, જેમાં ડેરી સેમિનાર ફેડરેશનમાં MD RS સોઢીએ નિવેદન આપતા જણાવ્યું કે હાલ દૂધના પાઉચમાં કોઈ ભાવ વધારો નહીં થાય. ગુજરાતના પશુપાલકો માટે પણ આનંદના સમાચાર છે. પશુપાલકોને સહકારી મંડળીમાંથી દૂધના વધુ ભાવ મળશે. મહત્વનું છે કે છેલ્લા 1 વર્ષમાં 3 કરતાં વધારે વખત દૂધ મંડળીઓએ દૂધના ફેટના ભાવ ઓછા કર્યા હતા. કેપિટલ બજેટ માટે 2,515 કરોડ ફાળવવામાં આવ્યા છે. સુરત મહાનગરપાલિકા આ વર્ષે કોર્પોરેશન ટેક્સમાં વધારો કર્યો નથી. સામાન્ય વેરા, યુઝર ચાર્જીસ તથા વાહન વેરામાં પણ વધારો ન કરાતા સુરતવાસીઓને ટેક્સમાંથી રાહત મળી છે. મુખ્યપ્રધાન રૂપાણીએ સંવેદનશીલ અભિગમ અપનાવ્યો છે, જેમાં કચ્છના પ્રવાસેથી પરત ફરતા મુખ્યપ્રધાન રૂપાણીએ કચ્છમાં તાજેતરમાં માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવનારા 11 મૃતકોના 4 પરિવારજનોની મુલાકાત લીધી અને 11 મૃતકોના 4 પરિવારોને સહાયની જાહેરાત કરી. ખેડાના નડિયાદમાં વોર્ડ નંબર 6ના કાઉન્સિલરે પોતાના જ પરિવારજનો સાથે મારામારી કરી. 2 વર્ષ પહેલા થયેલા પારિવારિક ઝઘડાની અદાવતમાં કાઉન્સિલર કાના પરમારે પરિવારના સભ્યોને માર માર્યો, જેમાં ઈજા થતા ઈજાગ્રસ્ત સભ્યોને હોસ્પિટલ ખસેડાયા. અરવલ્લીના મેઘરજની છીંકારી પ્રાથમિક શાળામાં વિદ્યાર્થી રૂમમાં રહી જવા મામલે તપાસનો ધમધમાટ શરૂ કરાયો હતો, જેમાં અરવલ્લી જિલ્લા શિક્ષણાધિકારીએ આદેશ આપ્યો છે કે રૂમમાં વિદ્યાર્થી રહી જવા મુદ્દે શિક્ષિકા દોષિત છે અને શાળાના મુખ્ય શિક્ષિકાની અન્ય તાલુકામાં બદલી કરાઈ છે. પાકિસ્તાન મરીને ભારતીય બોટનું અપહરણ કર્યું હતું. બોટમાં 5 માછીમારો સવાર હતા. અપહરણ કરાયેલ બોટ પોરબંદરની હોવાની શક્યતા સેવાઈ રહી છે. પાકિસ્તાન મરીન વારંવાર આવી હરકતો કરી ચૂકી છે. પાકિસ્તાન મરીન દ્વારા અત્યાર સુધીમાં 1,050થી વધુ બોટનું અપહરણ કરાયું છે. બનાસકાંઠામાં પાલનપુર એરોમાં સર્કલ પાસે રિક્ષા ચાલકે આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. રિક્ષા ચાલકને મેમો આપતા રિક્ષા ચાલકે પગલું ભર્યું હતું. રાજકોટ એસઓજી પોલીસે કુવાડવા રોડ પરથી ચોટીલા પંથકના એક શખ્સને 1 કિલો ગાંજા સાથે ઝડપી પાડ્યો હતો. સઘન તપાસ કરતા ચોટીલા નજીકથી ગાંજાના વાવેતર સાથેનું ખેતર મળી આવ્યું હતું. પોલીસે ખેતરમાં દરોડો પાડી અંદાજે 36 લાખની કિંમતનો 1200 કિલો ગાંજાનો જથ્થો ઝડપી તપાસ આગળ વધારી. એસઓજી પોલીસે નવા ગામ પાસે બાતમીના આધારે વોચ ગોઠવી હતી. નિયત વર્ણનવાળો શખ્સ ત્યાં પહોંચતા જ પોલીસે તેને અટકાવી તલાશી લેતા એ શખ્સ પાસેથી 1 કિલો ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. ગાંજાનો જથ્થો ક્યાંથી આવ્યાની પૂછપરછ કરતા જ ગાંજાનો જથ્થો ચોટીલા નજીકના ખેરડી ગામના શખ્સ પાસેથી મળ્યાની માહિતી મળી. અમદાવાદમાં ખાડિયામાં સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડા પાડ્યા. દરોડા પાડવાની જાણ થતાં જ જુગારધામ ચલાવતો મોન્ટુ ગાંધી નામનો શખ્સ ફરાર થઈ ગયો હતો. મોનિટરિંગ સેલે દરોડા દરમિયાન 35 જુગારીઓની ધરપકડ કરી હતી, જેમાં લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી કરાઈ.
સુરતમાં રખડતા ઢોરને પકડવા માટે ગયેલી મનપાની ટીમ પર પશુપાલકે હુમલો કર્યાની ઘટના સામે આવી. હુમલામાં એસઆરપીનો જવાન ઇજાગ્રસ્ત થતા તેને સિવિલ હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યો. આત્મહત્યા કરનાર પીએસઆઈ દેવેન્દ્રસિંહ રાઠોડની અંતિમવિધિ કરવામાં આવી. અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા. પરિવારમાં શોકનો માહોલ જોવા મળ્યો. તો પીએસઆઈ આત્મહત્યા કેસમાં ડીવાયએસપી ગાયબ થઈ ગયા છે. ક્રાઇમ બ્રાન્ચે એમપી પટેલ સામે ફરિયાદ દાખલ કરતા તે ભૂગર્ભમાં ઉતરી ગયા છે. સુરતમાં આવેલા વરાછા વિસ્તારમાં થયેલી ચોરીના સીસીટીવી સામે આવ્યા. ચોરોએ ઓફિસની ગ્રીલ તોડી અંદર પ્રવેશ કરી હીરાની ચોરી કરી હતી. પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે. રાજકોટ આરઆર સેલે સપાટો બોલાવ્યો. પોલીસે ગોંડલ પાસેથી દારૂ ભરેલી ટ્રક ઝડપી પાડી હતી. આરઆર સેલે 7,104 જેટલી બોટલનો જથ્થો જપ્ત કર્યો. આરઆર સેલની ટ્રક સાથે એક ડ્રાઈવરની પણ ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરાઈ. તેમજ આરઆર સેલે ₹32,84,280નો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી. તો આપ જોઈ રહ્યા હતા 30 મિનિટ 100 ખબર. વધુ સમાચારો સાથે અમારા સહયોગી નુપુર આપની સાથે જોડાશે. આપ જોતા રહો ઝી 24 કલાક.